श्रीमत्सद्गुणशालिनं चिदचिदी व्याप्तं च दिव्याकृतिं जीवेशाक्षरमुक्तकोटिसुखदं नैकावतारादिपं ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरेर्वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा गुणातीतोऽक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानन्निदं सत्यं मुच्यते भवबन्धनात्। श्री स्वामिनारायण भगवाननी जय। श्री अक्षय पुरुषोत्तम महाराजनी जय। श्री गुणातीतानंद स्वामी महाराजनी जय। श्री भगत जी महाराजनी जय। श्री शास्त्री जी महाराजनी जय। श्री योगी जी महाराजनी जय। प्रगट गुरुवरी प्रमुख स्वामी महाराजनी जय। दिल्ली अक्षरधाम महोत्सवनी जय। આજના સ્ટડી સર્કલના આ કાર્યક્રમમાં ઉપસ્થિત પૂજ્ય સાધુજીવન સ્વામી, પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી, પૂજ્ય ભાગવતચારણ સ્વામી, અન્ય સંતો, આદરણીય હરિભક્તો અને વાલા વિદ્યાર્થી મિત્રો, ખૂબ જ આનંદ થાય છે કે છેલ્લા આ 30 કરતાંય વધુ વર્ષોથી એક ઉમદા પ્રવૃત્તિ સ્ટડી સર્કલના નામથી અહીંયા ગતિમાન થઈ રહી છે અને જુદા જુદા વિષયો પર નિષ્ણાત એવા પૂર્વ વક્તાઓએ ખૂબ સુંદર પ્રેરણા આ પૂર્વે હજારો વિદ્યાર્થીઓને આપી છે. એ જ પરંપરામાં આજે આપણે એક વિશેષ વાત સાંભળવા માટે એકત્રિત થયા છીએ. વિષય આપવામાં આવ્યો છે ભારત ભાગ્ય વિધાતા. આ ભારત ભૂમિ, આ ભારત દેશ કે જેના ભાગ્યની વિશ્વને ઈર્ષ્યા આવતી, એનો ભાગ્ય વિધાતા કોણ હતો? આ ભારત ભૂમિ જેના સદભાગ્ય માટે વિશ્વના અનેક વિદ્વાનોએ ગ્રંથોના ગ્રંથો ભરીને લાઇબ્રેરીઓ ભરી છે, એ ભારતનો ભાગ્ય વિધાતા કોણ? ઈસવીસન 1914માં કવિવર રવિન્દ્રનાથ ટાગોરે આ કાવ્ય લખ્યું ત્યારે ભારતનું રાષ્ટ્રગીત નહોતું જનગણ મન અધિનાયક જય હે ભારત ભાગ્ય વિધાતા, પરંતુ ભારત જેના પગ તળે ગુલામીની સજા ભોગવતું હતું એવા ઇંગ્લેન્ડના શાસક કિંગ જ્યોર્જ પંચમના આગમન નિમિત્તે, અને કિંગ જ્યોર્જ પંચમ જ્યારે મુંબઈના ગેટવે ઓફ ઇન્ડિયા ઉપર ઉતરવાના હતા ત્યારે એના સ્વાગતમાં રવિન્દ્રનાથ ટાગોરે જનગણ મન અધિનાયક, અમારા સમગ્ર ભારતના જનગણ એના મનનો તો અધિનાયક છે હે કિંગ જ્યોર્જ પંચમ, એમ કહીને ભારત ભાગ્ય વિધાતા, અમારા ભારતનો ભાગ્ય વિધાતા તું છે, એમ કહીને કિંગ જ્યોર્જ પંચમનું સ્વાગત કર્યું હતું. દિવસો વીતી ગયા. કિંગ જ્યોર્જ પંચમના આયુષ્યના વર્ષો પણ પૂરા થઈ ગયા. ભારત આઝાદ થયો, પણ શબ્દો એટલા પાવરફુલ હતા કે ભારતના તત્કાલીન શાસકો આ શબ્દોને અવગણી શક્યા નહીં, અને જે શબ્દો કિંગ જ્યોર્જ પંચમ માટે લખવામાં આવ્યા હતા એ શબ્દો ફરીથી ભારતના રાષ્ટ્રગીત તરીકે જાહેર કરવામાં આવ્યા. અને ભારતના ભાગ્ય વિધાતા તરીકે કોની કલ્પના કરવામાં આવી? તો ભારત દેશમાં પેદા થયેલા, ભારત દેશની માટીમાંથી ઉત્પન્ન થયેલા એવા આ દેશના કરોડો સજ્જન નાગરિકો, એના માટે ભારત ભાગ્ય વિધાતા એવું વિશેષણ પ્રયોજવામાં આવ્યું. ભારતનું ભાગ્ય કોના હાથમાં છે? કોણ ઘડે છે? એક જૂની આપણી એવી કથાઓ છે કે કોઈ પણ બાળકનો જન્મ થાય પછી છઠ્ઠીના દિવસે વિધાતા એનો લેખ લખે છે. આ ભાગ્ય વિધાતા ભારતનો કોણીના લેખ રચનારું એવું ભાગ્ય વિધાતા છે.
કમનસીબ છે, આઝાદી વીત્યાને આજે 6 દાયકા થોડાક સમયમાં પૂરા થશે, પરંતુ 6 દાયકા પછી પણ ભારતના ભાગ્ય વિધાતાને શોધવાની પ્રક્રિયા કદાચ સૌથી છેલ્લા ક્રમે મૂકવામાં આવી છે. કોણ હતા ભારતના ભાગ્ય વિધાતા? કેવું હતું ભારતનું ભાગ્ય કે જેની વિશ્વને ઈર્ષા થતી? કેવી હતી ભારતની વિધાતાની એક અદ્ભુત કલમ? ઇતિહાસ ઉપર નજર નાખવી જરૂરી છે. મોટાભાગની આજની આપણી નવી પેઢી છે, એની અનેક વિશેષતાઓ છે, પણ એક બહુ જ મોટી કમી કહેવાય કે ખામી કહેવાય તો એ છે કે પોતાના ઇતિહાસ પ્રત્યે, પોતાના મૂળ પ્રત્યે, પોતાના ઓરિજિન પ્રત્યે કદાચ સૌથી વધુ અજ્ઞાત છે આપણો ભારતનો આધુનિક યુવાન. એને પડી જ નથી કે મારા પૂર્વજો કોણ હતા, મારી પૂર્વ પરંપરાઓ કેવી હતી, મારા પૂર્વના એ વડવાઓએ આ ભારતની ભૂમિનો કેવો શેપ આપ્યો હતો. ત્યારે જ્યારે પૂર્વના એ ભારત પર દ્રષ્ટિ કરીએ છીએ ત્યારે કેટલીક વિગતો આજે પણ હચમચાવી મૂકે તેવી છે. શ્રીમદ ભાગવતકારે આજથી 5000 વર્ષ પહેલાં જ્યારે લખ્યું, દુર્લભમ ભારતે જન્મ, ભારતમાં જન્મ થવો એક બહુ દુર્લભ બાબત છે. આજે કાળક્રમે દુર્લભમ ભારતે જન્મ ભૂષાને દુર્લભમ અમેરિકે જન્મ થયું છે, અને માણસને ભારતમાં જન્મ્યાનું ગૌરવ થતું નથી. હું ભારતમાં જન્મ્યો, એક જર્મન જ્યારે જર્મનીમાં જન્મીને પોતે એવું જાણે છે કે હું જર્મન છું, ત્યારે એને કેટલી પોતાની અસ્મિતા હોય છે. આઈ એમ એન આર્યન, આઈ એમ અ જર્મન. શાહીબાગ મંદિર ખાતે, સ્વામિનારાયણ મંદિર ખાતે અમદાવાદમાં એક જર્મન પ્રિન્ટિંગ પ્રેસ નાખવામાં આવ્યું છે. હેડલબર્ગ આધુનિકતમ મશીન છે. એનો રિપેર કરવાવાળો એક જર્મન, એ જ્યારે જર્મનીથી આવ્યો એને ઇન્સ્ટોલેશન માટે આવ્યો હતો, અને સંતો સાથે વાર્તાલાપમાં એમ સંતોએ કહ્યું કે તમારે તો આ બર્લિન વોલ તૂટ્યા પછી જર્મનીમાં ઈસ્ટ જર્મની ને વેસ્ટ જર્મની, તો ત્યાં તો જર્મનીની જબરજસ્ત તમારે અંદર ક્રાંતિને બહુ મુશ્કેલીઓ બધી હશે. એને કહ્યું, ડોન્ટ થિંક એનીથિંગ રોંગ અબાઉટ જર્મની. વી આર જર્મન્સ, વી આર આર્યન્સ, વી વિલ રીચ અપ ટુ એની હાઇટ. ડોન્ટ થિંક એનીથિંગ રોંગ અબાઉટ જર્મન. કેટલી પોતાના દેશ માટે અસ્મિતા, કેટલી પોતાની જાતિ માટે અસ્મિતા, કેટલી પોતાની ભૂમિ માટેની અસ્મિતા. દુર્લભમ ભારતે જન્મ કહેનારો ભારતનો એ ઋષિ કેટલી અસ્મિતાથી બોલતો હશે કે ભારતમાં જન્મ પ્રાપ્ત થયો માણસને નહીં, અરે આ દેશમાં એક પાડાને પણ જન્મ થાય, આ દેશમાં એક કીડીને પણ જન્મ પ્રાપ્ત થાય, બહુ દુર્લભ બાબત છે. દુર્લભમ ભારતે જન્મ. શ્રીમદ ભાગવતનો 8મો અધ્યાય, પ્રથમ સ્કંદનો 8મો અધ્યાય ભારતના મહિમાની શું વાતો કરે છે. અહો કિમકારી શોભનમ, કે આ ભારતની શોભા કેવી છે. અરે દેવતાઓની ઈર્ષ્યા થાય કે એક વખત જન્મ લેવો તો ભારતમાં જન્મ લેવો છે. સ્વર્ગના લોકોને ઈર્ષ્યા થાય એવી ભારતની ભૂમિ હતી. તો આ શું કોઈ માત્ર દંતકથાઓ છે? આ કોઈ માત્ર પુરાણની કપોળકલ્પિત કથાઓ છે? ઇતિહાસ અને વિજ્ઞાન એક સાથે ખભે ખભા મિલાવીને આજે કેટલીક વાતો જે પુરવાર કરી રહ્યા છે એ આપણે ભારતના સપૂત તરીકે જાણવી જોઈએ. ધ ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશન ઓફ ધ વર્લ્ડ, દુનિયાની પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિ કઈ છે? લગભગ બધા ભારતીયોને ખ્યાલ છે કે નામ ભારત છે, એ ભારતીય સંસ્કૃતિ છે, પણ કઈ રીતે છે? ભાગ્યે જ ભારતીયને ખ્યાલ છે કે મારી સંસ્કૃતિ દુનિયાની પાયાની સંસ્કૃતિ, જેને માટે પશ્ચિમના વિદ્વાનો કહે છે. બિલ ડ્યુરાન, અમેરિકન તત્વચિંતક અને લેખક અને ઇતિહાસકાર, એણે પોતાના બહુ જબરદસ્ત પુસ્તકમાં લખ્યું છે કે ઇન્ડિયા ઇઝ ધી મધરલેન્ડ ઓફ અસ ઓલ. ભારત એ આપણા બધા યુરોપના બધા જ દેશો, નોટ ઓનલી યુરોપ, અમેરિકાથી માંડી બધા જ દેશોની માતૃભૂમિ છે. ઇન્ડિયા ઇઝ મધરલેન્ડ ઓફ અસ ઓલ. એવો માણસ પોતાના પુસ્તકના 800 પાના ભરીને પુરવાર કરવા માટે મથે છે કે ભારત અમારા બધાની માતૃભૂમિ છે. વી સેલ્યુટ ટુ અવર મધરલેન્ડ. ભારતને અમે સલામ કરીએ છીએ. એ ભારત ધ ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશન ઓફ ધ વર્લ્ડ કઈ રીતે છે? ગુજરાત, થોડાક સમય પહેલાં જ ગુજરાતીઓને કદાચ બહુ ઓછી જાણ હશે, પણ 2 વર્ષ પહેલાં ઈસવીસન 2002ની સાલમાં વિશ્વમાં એક ખળભળાટ મચે તો ગુજરાતના નામે, ગોધરા કાંડના નિમિત્તે નહીં, પરંતુ
ગુજરાતમાં ખંભાતના અખાતમાં એક મરીન આર્કિયોલોજિસ્ટની ટુકડીએ સંશોધન કરીને બતાવ્યું કે ખંભાતના અખાતમાં ખંભાતથી માત્ર 30 કિલોમીટર દૂર અને માત્ર જમીનમાં 40 મીટર ઊંડે, ફક્ત 40 મીટર ઊંડે 10 કિલોમીટર બાય 2 કિલોમીટરની બે આખી નગરીઓ દટાયેલી પડી છે. આખી નગરી સમુદ્રની નીચે જળમાં દટાયેલી પડી છે, ફક્ત 40 મીટર નીચે. મરીન આર્કિયોલોજિસ્ટો તો બીજા માછલા પકડવા ગયા હતા અને ઊંડા ઉતર્યા ત્યારે ખબર પડી ગઈ તો આખી નગરીઓ છે 10 કિલોમીટર લાંબી છે, બે નગરી. કાર્બન ડેટિંગ પ્રોસેસ કરવામાં આવ્યું અને એ સમયના ભારતના માનવ સંસાધન મંત્રી કમ વૈજ્ઞાનિક કમ ફિઝિસિસ્ટ ડૉક્ટર મુરલી મનોહર જોશી એમણે એક પ્રેસ કોન્ફરન્સ કરી. પ્રેસ કોન્ફરન્સમાં ડિક્લેર કર્યું કે દુનિયાની અંદર અત્યાર સુધીમાં જે કાંઈ પુરાતત્વ ખાતાની દ્રષ્ટિએ પ્રાચીનમાં પ્રાચીન નગરીઓ મળી આવેલી છે એમાં હડપ્પા અને મોહેંજો-દરો અને લોથલ અને ધોલાવીરાનું નામ હતું અને કેટલાક પશ્ચિમના પ્રદેશોમાં પણ કેટલીક બાબતો મળી આવી છે. પણ 9,500 વર્ષ જૂની બે ભવ્ય નગરીઓ અત્યારે ત્યાં આ ખંભાતના અખાતમાંથી મળી આવી છે. 9,500 વર્ષ જૂની. ઇજિપ્તના પિરામિડ ફક્ત 4,500 વર્ષ જૂના છે. બેબીલોનની સંસ્કૃતિ, ઇજિપ્ત કે ગ્રીસની સંસ્કૃતિ કોઈ 4,000 કે 4,500 વર્ષથી આગળ નથી થતી. આ 9,500 વર્ષ તો ઓછામાં ઓછા કાર્બન ડેટિંગ પ્રોસેસમાં બહાર આવ્યું અને એમ કહેવામાં આવ્યું CNN અને ABC અમેરિકન બ્રોડકાસ્ટિંગ કંપની એના વિદ્વાનો ઉતર્યામાં CNN ઉપર સ્પેશિયલ એક પ્રોગ્રામ કરવામાં આવ્યો. એ પ્રોગ્રામ રિલીઝ કરવામાં આવ્યો. એના ઉપર તાત્કાલિક વેબસાઇટ ખોલવામાં આવી. વિશ્વના મોટા મોટા આર્કિયોલોજિસ્ટ ઊંડા ઉતર્યા, કારણ કે કોઈ માનવા તૈયાર નહોતું કે ઇન્ડિયા દુનિયાની પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિ છે અને બધાને માનવા માટે મજબૂર કરે એવી આ નક્કર બાબત. તો જ્યારે એના નિષ્ણાત આર્કિયોલોજિસ્ટો એટલે કે પુરાતત્વવિદો એ ગુજરાતમાં આવ્યા, ખંભાતથી માંડીને છેક દ્વારકા સુધીનો આખો દરિયો ડોળી લીધો અને એના ઉપર જે લોકોએ ડોક્યુમેન્ટરી રિલીઝ કરી એમાં એ લોકોએ જાહેર કર્યું કે કૃપા કરીને તમારી જે પ્રાચીનમાં પ્રાચીન સંસ્કૃતિની વિરાસત જે મળી આવી છે એને દુનિયાના બીજા કોઈ લોકોની કસોટીએ ચડાવશો નહીં. તમે ડિક્લેર કરો ને તમે માનો કે તમે દુનિયામાં પ્રાચીન પ્રજા છો, બીજા કોઈનો આધાર લેવાની જરૂર નથી. આ આપણે ઓલ્ડેસ્ટ સિવિલાઇઝેશન, પ્રાચીનમાં પ્રાચીન આપણી સંસ્કૃતિ. આજથી 2000 વર્ષ પહેલાં જુલિયસ સીઝરે જ્યારે ઇંગ્લેન્ડ ઉપર આક્રમણ કર્યું ત્યારે ઇંગ્લેન્ડના ટાપુ ઉપર જઈને એણે જે દ્રશ્ય જોયું એટલે ત્યાં થૂક્યો અને એણે કીધું કે ધ પીપલ હુ ડોન્ટ નો હાઉ ટુ વેર ક્લોથ્સ, કે જે લોકોને ખબર નથી કપડાં કેવી રીતે પહેરવા, એ બાર્બેરિયન પ્રજા ઉપર મારે રાજ્ય કરવાનો શું મતલબ છે? આ તો ભલે જંગલમાં નાકા પૂગા રખડતા, અહીંયા દેર ઇઝ નો માઇન્ડ. એટલે એ ઇંગ્લેન્ડનો ટાપુ છોડીને આવતો રહ્યો. એ ઇંગ્લેન્ડની પ્રજા આપણા પર 350 વર્ષ શાસન કરે અને એમ કે અમે તમને સુધાર્યા, અમે તમને માનવ બનાવ્યા. એવી આજની ઇતિહાસની આ કરુણાંતિકા છે. પણ આપણે ખબર નથી આપણું મૂળ કેટલું પ્રાચીન છે. ઇંગ્લેન્ડમાં જ્યારે 2000 વર્ષ પહેલાં જંગલી લોકો રહેતા હતા, બાર્બેરિયન, નોટ ઓનલી ઇંગ્લેન્ડ, વિલ ડુરાન્ટ ને મેક્સ મુલર ને માર્ક ટ્વેન તો ત્યાં સુધી કહે છે કે આખું યુરોપ જંગલી હતું. ત્યારે ભારતની અંદર સુધરાઈઓ હતી, નગરપાલિકાઓ હતી, ભારતની અંદર મોટી મોટી પંચાયતો હતી અને કેટલી હદ સુધી ભારતમાં લોકશાહી ઢબે ચૂંટણીઓ થતી હતી. આજથી 5000 વર્ષ પહેલાં સ્વરાજ્ય શબ્દ શ્રીમાન ગાંધીએ નથી આપ્યો. સ્વરાજ્ય શબ્દ ઋગ્વેદની અંદર ઐતરેય બ્રાહ્મણ શાખાની અંદર સ્તુતિ આવે છે ભગવાનની, એમાં આવે છે 7 પ્રકારના રાજ્યો. સ્વરાજ્યમાં પણ 7 પ્રકારના સ્વરાજ્ય: સૈરાજ્યમ, વૈરાજ્યમ, પારમિષ્ટ્યમ, મહારાજ્યમ, આધિપત્યમ, એમ સમંત પર્યાય એમ કહીને લખે છે. જબરજસ્ત 7 રાજ્યની સ્તુતિ આવે છે. સંતો અમારે મંત્ર પુષ્પાંજલિમાં બોલતા હોય છે. એ 7 સ્વરાજ્યો કેટલી જબરજસ્ત એની આખી વિભાવના હતી. જ્યારે એક બાજુ દુનિયામાં આદિવાસીઓ વસતા હતા ત્યારે બીજી બાજુ ભારતીય સંસ્કૃતિ ક્યાં વિકસી હતી? અને દુનિયાનો કોઈ પ્રાચીનમાં પ્રાચીન ગ્રંથ ખરો, ધ ઓલ્ડેસ્ટ ડોક્યુમેન્ટ ઓફ હ્યુમન રેસ, માનવ જાતિનો પ્રાચીનમાં પ્રાચીન દસ્તાવેજ કયો છે? ઋગ્વેદ. મેક્સ મુલર, જર્મન વિદ્વાન, પાછળથી ઓક્સફર્ડ યુનિવર્સિટી ઓફ ઇંગ્લેન્ડમાં બોર્ડન ચેર ઓફ સંસ્કૃતમાં એટલે કે ફિલોસોફી અને સંસ્કૃતનો વિભાગાધ્યક્ષ થયો હતો. એ મેક્સ મુલર ભારતમાં આવ્યો એક જ આશયથી
કે ભારતીયોને બતાવી દેવું છે કે તમે બહુ બધા પછાત છો અને તમે હિન્દુ વટીને અમારો ખ્રિસ્ત ધર્મ અંગીકાર કરી લો, એવું બતાવવા માટે ઉપનિષદો ખોટા છે, શ્રીમદ ભગવદ્ ગીતા પણ ખોટી છે, ભાગવતાદિક પુરાણો પણ ખોટા છે, ને બધું ખોટું જ છે. એવી ભારતીયોને પ્રતીતિ કરાવવા માટે ભારત આવ્યો અને એને ખબર નહોતી કે વોટ ઇઝ શ્રીમદ ભગવદ્ ગીતા કે શું ઉપનિષદો છે. એ માણસે ભણ્યો અને એણે જ્યારે પહેલી વખત ઉપનિષદો વાંચ્યા, પહેલી વખત સંસ્કૃત ભણીને એને શ્રીમદ ભગવદ્ ગીતા વાંચી, પહેલી વખત એને આપણા વેદોમાં કંઈક ડોક્યું કર્યું, એને લાગ્યું કે હું વટલાઈ જઈશ અને આખરે વટલાઈ ગયો. મેક્સ મુલર એ એકમાત્ર વિદ્વાન એવો થયો કે જેણે આપણા હિન્દુ ધર્મ ગ્રંથોનો એકનો અભ્યાસ કર્યો. એને આટલા જાડા 52 પુસ્તકો, એટલે કે 52 વોલ્યુમ્સ ઓન સેક્રેડ ટેક્સ્ટ ઓફ ઇન્ડિયા, પ્રાચીન ભારતના મહાન ગ્રંથોને બધા જ ઇંગ્લિશમાં ભાષાંતર કરીને પ્રસ્તાવનામાં એને લખ્યું. એને લખ્યું કે આ યુરોપના અમારા બધા ભેજા વિનાના લોકો એ જો આ ગ્રંથો વાંચે ને ખબર પડશે કે દુનિયામાં કેવી એક અદ્ભુત સંસ્કૃતિ ભારતમાં વસે છે. આ ભારતની કેટલી બધી ગરિમા ગાથા. અને આ ઋગ્વેદ એના કહ્યું કે ઇટ ઇઝ ધી ઓલ્ડેસ્ટ ડોક્યુમેન્ટ ઓફ ધ વર્લ્ડ. આનાથી દુનિયામાં કોઈ પ્રાચીનમાં પ્રાચીન કોઈ ગ્રંથ નથી. અને આ પ્રાચીન ગ્રંથ એટલે ખાલી કોઈ એવી નવલકથાનો ગ્રંથ નથી, એ ભારતમાં એક ઇતિહાસ છે. અને આ ઋગ્વેદ એ કેટલા વર્ષ જૂનો છે એના ઉપર વિદ્વાનો અત્યારે જબરજસ્ત ચર્ચા કરી રહ્યા છે. આપણો ઋગ્વેદ આપણી સંપત્તિ, આપણી વિરાસત, આપણને ખબર નથી વિદ્વાનો કેવી ચર્ચા કરી રહ્યા છે, પણ ઋગ્વેદ 1.25 લાખ વર્ષ જૂનો છે. ત્યાંથી માંડીને ઋગ્વેદ આજથી 4,500 વર્ષ જૂનો છે, ત્યાં સુધીની ચર્ચાઓ ચાલે છે. 1.25 લાખ વર્ષ જૂનો, અને બધા જ વૈજ્ઞાનિક આધાર ઉપર વિદ્વાન એના ઉપર અત્યારે સંશોધન કરી રહ્યા છે. એક ડેવિડ ફ્રોલી નામનો અમેરિકન વિદ્વાન, જેણે તો ઋગ્વેદના સંશોધનમાં પોતાનું નામ બદલી નાખ્યું. એને પોતાનું નામ વામદેવ શાસ્ત્રી રાખ્યું, ડેવિડ ફ્રોલી ચેન્જ કરી નાખ્યું. આપણે અહીંથી અમેરિકામાં જ્યારે લોકો આપણા ચરોતરમાંથી ને ઉત્તર ગુજરાતમાંથી જાય છે ત્યારે ત્યાં પોતાનું નામ બદલી નાખે છે. એનું નામ હોય મગન તો ત્યાં રાખે મેઘ, એમ બદલી નાખતા હોય છે. આને ઊંધું કર્યું છે, એને નામ પોતાનું વામદેવ શાસ્ત્રી રાખ્યું. અને એણે બહુ જ સરસ પુસ્તક ઋગ્વેદ ઉપર લખ્યું છે, કિંગ્સ, સેજીસ એન્ડ રિવર્સ ઓફ ઇન્ડિયા. અદ્ભુત પુસ્તક છે ઋગ્વેદ ઉપરનું. એ કે શું ઋગ્વેદ અદ્ભુત તમારું સાહિત્ય છે, ઓલ્ડેસ્ટ ડોક્યુમેન્ટ ઓફ ધ વર્લ્ડ, એ આપણે ઋગ્વેદ આપણે ધરાવીએ છીએ. એટલું જ નહીં, માત્ર શાસ્ત્રની બાબતમાં નથી, પણ જ્ઞાન વિજ્ઞાનના તમામ ક્ષેત્રોમાં ભારત પાસે જે હતું એ દુનિયાના કોઈ છેડામાં, દુનિયાના કોઈ ખૂણા પાસે, દુનિયાના કોઈ ધરતીના ટુકડા પાસે ક્યારેય નહોતું. જ્ઞાન વિજ્ઞાન લોકો એમ માને છે કે યુરોપમાં જ વિકસ્યા. એક બહુ જ કમનસીબ સમયનો ગાળો ભારત ઉપર આવી ગયો કે જેમાં ભારત એ ગુલામીના અંચળા હેઠળ ઊંઘતું રહ્યું, જ્યારે વિશ્વના યુરોપના બીજા દેશોએ પોતાના ઇતિહાસ લખીને જગતમાં પ્રસરાવી દીધા. પણ આપણે કેટલીક બધી બાબતોને એ આજે પણ ન પચાવી શકીએ એટલી બધી અદ્ભુત ઇતિહાસમાં પુરવાર થયેલી બાબતો છે. દાખલા તરીકે ભારત એટલે મેથેમેટિક્સની જનેતા, ગણિતની જનેતા ભારત છે. લોકો એટલું જ માને છે કે ઝીરોનું ઇન્વેન્શન, એટલે કે શૂન્યની શોધ ભારતમાં થઈ હતી. માત્ર શૂન્યની શોધ નહીં, પણ હમણાં જ ફ્રાન્સમાંથી એક પુસ્તક પબ્લિશ થયું છે, એનું ટાઇટલ છે હિસ્ટ્રી ઓફ નંબર્સ. આ પુસ્તકનો લેખક છે જ્યોર્જ ઇફરા. જ્યોર્જ ઇફરા માટે એના ઇન્ટ્રોડક્શનમાં કહેવામાં આવ્યું છે કે જ્યોર્જ ઇફરા ઇઝ વોકિંગ એન્સાઇક્લોપીડિયા ઓફ મેથેમેટિક્સ. હાલ તો ચાલતા એન્સાઇક્લોપીડિયા મેથેમેટિક્સનો ગણાય છે. એને લખ્યું કે ભારત મેથેમેટિક્સની જનેતા છે. એટલે તમે એલ્જેબ્રાનું નામ લો છો, તમે જ્યોમેટ્રીનું નામ લો છો, તમે ગણિતની કોઈ પણ શાખા, કેલ્ક્યુલસનું નામ લો છો, તમે સ્ટેટિસ્ટિક્સનું નામ લો છો, ગણિતની કોઈ પણ વિદ્યા શાખાઓ પાડો. એને લખ્યું કે માત્ર ઝીરો નહીં, પણ એકડો, બગડો, તગડોથી નવલી માંડીને નવડા સુધી આ બધા જ અંકો પણ દુનિયામાં કોઈ શોધ્યા તે ભારત તે જ શોધ્યા છે, બાકી દુનિયામાં કોઈને ખબર નહોતી. અરે આરબોને ખબર નહોતી કેવી રીતે અંક લખાય, જેને આરબ ન્યુમરલ્સ કહેવામાં આવે છે, આરબોને ખબર નહોતી. અરે ગ્રીકના વિદ્વાનો, તમે આજે પણ કેટલાક આપણે રોમન લેટર્સ લખીએ છીએ ને, એકડા માટે 1 ઊભી લાકડી, બગડા માટે 2 ઊભી લાકડી, તગડા માટે 3 ઊભી લાકડી, અને ચોકડા માટે IV, પછી VI, VII, VIII,
અને આ એક્સ ને પછી એક્સ આઈ ને આપણે લખતા આજે પણ રોમન આંકડા ઘડિયાળના કાંટાઓમાં જોઈએ છીએ. એ રોમનો એના એકડો શીખડાવ્યો કોને? આ જ્યોર્જ ફ્રા લખે છે, અને પુરવાર સાથે પાક્કા પુરાવા સાથે. કોઈ આમ એક કોઈ મનગઢંત થિયરી આપતા રીતે નહીં કે યુરોપના લોકોને એકડો એક કહેવાયની ખબર નહોતી, જે ભારતના લોકોએ શોધ્યું છે. અને કેટલી હદ સુધી એણે લખ્યું કે ઇવન ટુડે, આજે પણ એકડા ઉપર 3 મીંડા એટલે 1000, 1000, 6 મીંડા એટલે મિલિયન, 9 મીંડા એટલે બિલિયન, 12 મીંડા એટલે ક્વોડ્રિલિયન, 15 મીંડા એટલે હેક્ઝિલિયન, અને 18 મીંડા એટલે ઓક્ટિલિયન. મને ખબર નથી ઓક્ટિલિયનથી આગળ કંઈ છે કે નહીં, પણ આને જ્યોર્જ ફ્રાએ તો કંઈ લખ્યું નથી. હવે આનાથી એકડા ઉપર 18 મીંડાથી કોઈ આગળની રકમ, કોઈ આગળની સંખ્યા, એના માટે કોઈ નામ ક્યાંય દુનિયામાં ક્યાંય નથી. એને બદલે ભારતના લોકો ઈસવીસન પૂર્વે લખાયેલું અનુયોગ દ્વાર સૂત્ર નામનો ગ્રંથ ક્યાં સુધી પહોંચે છે કે 10⁻⁴53, 10 ઉપર તમે 453 મીંડા લગાવી દો, એક એકના નામ આપેલા છે, એક સંખ્યાના નામ. અને આપણે જે અસંખ્ય શબ્દો આપણે વારે વારે અરે અસંખ્ય માણસો તારા, અસંખ્ય તારા છે, અસંખ્ય, એ અસંખ્ય કોઈ ઇન્ફાઇનાઇટ આંકડો નથી. ઇન્ફાઇનાઇટ માટે આપણે ત્યાં શબ્દો તો અનંત, પણ અસંખ્ય માટે આંકડો હતો 10⁻152. 10 ઉપર 152 મીંડાની જે સંખ્યા બને એને અસંખ્ય કહેવામાં આવતું. એટલે અસંખ્ય પણ અસંખ્ય નહોતું. કેટલા બધા ભારતના મેથેમેટિક્સના માણસ ડેસિમલ સિસ્ટમ, દશાંશ પદ્ધતિ શોધનાર જ ભારત. આર્યભટ્ટનો આર્યભટ્ટિયમ ગ્રંથ કોક વખત જોજો, ગોલપાદ એનો એક ચેપ્ટર છે, જોવા જેવું છે. અને નેશનલ સાયન્સ એકેડેમી ઓફ ઇન્ડિયાએ દિલ્હીથી પબ્લિશ કર્યું છે. કેટલું બધું મેથેમેટિક્સમાં ઇન્ડિયા આગળ હતું. આ જ્યોર્જ ફ્રા જેવા કેટલાય વિદ્વાનો સ્વીકાર કરે છે કે ભૂમિતિ, જેનું મૂળ નામ હતું જ્યામિતિ, જેનું જેનું યુરોપમાં એ નામ પ્રસિદ્ધ થયું જ્યોમેટ્રી. જ્યા એટલે ત્રિજ્યા, અને એમાં મિતિ એટલે એનું માપ. જ્યામિતિ ઉપરથી આ કોઈ જ્યોમેટ્રી થયું. એનું વર્ણન કરતા કેટલા બધા ધુરંધરો એમ લખે છે. એમાં એક ધુરંધરનું નામ નોંધવા જેવું છે, ડેવિડ બોમ કરીને. એને ત્યાં સુધી લખ્યું કે આ ભારતની અંદર યજ્ઞ વેદિકા, આપણે જે યજ્ઞવેદી બનાવવા હોય ને, ઋગ્વેદની અંદર યજ્ઞવેદી બનાવવામાં આવતી. એ યજ્ઞ, આપણી સંસ્કૃતિ યજ્ઞવેદી બનાવવા માટેના ચોક્કસ માપ હોય, એના માપ. અને યજ્ઞવેદીમાંથી શુલ્બ સૂત્રો બનાવવામાં આવ્યા. તો તમે આપસ તમને બૌદ્ધાયન નામના ઋષિઓનું કદાચ નામ સાંભળ્યું નહીં હોય, પણ ક્યારેક દિલ્હીમાં નેશનલ સાયન્સ મ્યુઝિયમ જોવા જાઓ તો ત્યાં જોજો, અને ક્યારેક બોસ્ટન સાયન્સ મ્યુઝિયમ જોવા જાઓ તો ત્યાં જઈને પણ જોજો. ત્યાં આ શુલ્બ સૂત્ર એટલે જ્યોમેટ્રીના પાયા કેવા હતા ભારતની અંદર. આ શું કાટકોણ સિદ્ધાંત આપણે નાખીએ છીએ પાયથાગોરસના નામે. પાયથાગોરસનો કાટકોણ સિદ્ધાંત, રાઇટ એંગલ થિયરમ ઓફ પાયથાગોરસ, આપણે બધા જ ભણતા હોઈએ છીએ. પાયથાગોરસ જન્મ્યો તે પહેલા 800 વર્ષ પહેલા શુલ્બ સૂત્રોમાં આપસ્તંભના અને બૌદ્ધાયનના આશ્રમોમાં નાના નાના છોકરાઓ પાયથાગોરસનો સિદ્ધાંત શીખતા હતા. એટલું જ નહીં, બહુ જ મોટી ભૂલ આપણે ઇતિહાસમાં ભણી રહ્યા છીએ ન્યૂટન અને ગેલિલિયોના નામે અને કોપરનિકસના નામે. એક કોપરનિકસ પાક્યો યુરોપમાં, જેને એવી હિંમત કરી કે સૂર્ય અને પૃથ્વી એ બધા ગોળ છે. કોપરનિકસ અને ગેલિલિયો બંનેની કમ્બાઇન થિયરી છે કે ગેલિલિયો એણે એમ કહ્યું કે સૂર્યની આસપાસ પૃથ્વી ઘૂમે છે, પૃથ્વીની આસપાસ સૂર્ય ઘૂમતો નથી. અને એણે એવી થિયરી આપી કોપરનિકસે કે ભાઈ પૃથ્વી ગોળ છે. યુરોપને એમ માનતા કે પૃથ્વી સપાટ છે, આમ ચાલતા ચાલતા પડી જવાય, આમ સપાટ રકાબી જેવી છે. ઇજિપ્શિયન લોકો એમ માનતા હતા કે પૃથ્વી, એની નીચે કાચબો છે, કાચબાની ઢાલ, એનું નામ પૃથ્વી, અને તમે બહુ આગળ જાઓ તો કાચબો તમને ખાઈ પણ જાય, માટે બહુ દૂર હલવું નહીં. એ ઇજિપ્શિયનોની પણ એક માન્યતા હતી. એ લોકોને હજુ પોતાના આ ભૂગોળ વિશે ખબર નહોતી પડતી. ત્યારે કેટલી મોટી બાબત કહેવાય કે આર્યભટ્ટના આશ્રમમાં, જ્યારે આર્યભટ્ટની ઉંમર માત્ર 23 વર્ષની હતી, તમને કદાચ ખ્યાલ નહીં હોય, કદાચ ખ્યાલ હોય પણ ખરો, પણ આર્યભટ્ટે માત્ર 23 વર્ષની ઉંમરે આર્યભટ્ટિયમ લખ્યું હતું ઈસવીસન 496માં. આર્યભટ્ટનો જન્મ થયો હતો ઈસવીસન 474માં, 476માં. આ આર્યભટ્ટ, એણે આર્યભટ્ટિયમ ગ્રંથની અંદર સિદ્ધાંત આપ્યા છે. અરે પૃથ્વી ગોળ છે એની વાત ક્યાં રહી? પૃથ્વી ગોળ છે, સૂર્ય પણ એક તેજનો પુંજ છે, અને પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે. પૃથ્વીની આસપાસ ચંદ્ર પણ ઉપગ્રહ નામના ફરે છે. એટલું જ નહીં, ગ્રહણ કેવી રીતે થાય છે એના સિદ્ધાંતો આર્યભટ્ટિયમના આપેલા છે.
આ બાજુ કોપરનિકસ આર્યભટ્ટના જન્મ પછી 1100 વર્ષ પછી જન્મ્યો. કેટલા વર્ષ પછી? 1100 વર્ષ પછી, પૂરા 1 મિલેનિયમ પછી. અને કોપરનિકસ બિચારો માત્ર એટલું બોલે છે કે ભાઈ પૃથ્વી ગોળ છે. એને જીવતો ત્રણી દેવાની આજ્ઞા આપી તે સમયના પોપે. અને ગેલિલિયોને એમ કે અમે કીધું માફી માગી લે ને તો પતાવી દઈશું તને, એવી ગેલિલિયોને ધમકી આપવામાં આવી. અને ગેલિલિયોએ કહ્યું કે પૃથ્વી સૂર્યની આસપાસ ઘૂમે છે એ થિયરી મારી ખોટી છે, હું તમને પગે લાગુ ભાઈ સાહેબ, મારી ખોટી થિયરી છે. એમ કહીને બહાર નીકળ્યો. પછી બધાને પકડ્યો કે તું કહેતો હતો ને પૃથ્વી સૂર્યની આસપાસ ઘૂમે છે, એ કે મને મારી નાખવાની ધમકી આપી એટલે હું શું બોલું, બાકી છે તો સાચી. તો ફરી પાછો પકડ્યો અને કે બોલ કે પૃથ્વી સૂર્યની આસપાસ ફરતી નથી. તો ફરી પાછો બોલ્યો. અને આ વાતને 400 વર્ષ વીત્યા પછી હમણાં જ્યારે આ સહસ્રાબ્દી પૂર્ણ થઈ, મિલેનિયમ પૂરું થયું, ત્યારે પોપ જ્હોન પોલ II, જે અત્યારે વેટિકનમાં ખ્રિસ્તી ધર્મ ગુરુ તરીકે વિખ્યાત થયા છે, એમણે માફી માગી કે આટલા વર્ષો પહેલાં ગેલિલિયો નામે જે સજા કરી હતી અમારી ખોટી સજા હતી. વિચાર કરજો કે ભારત વિજ્ઞાનમાં કેટલું આગળ હતું. શું યુરોપિયનને ખબર પડતી હતી? આપણે ચરોતરના શબ્દોમાં એમ કે કોઠા ખબર પડતી હતી, એમ ખરેખર કોઠા ખબર પડતી હતી. અરે મેથેમેટિક્સની વાત કરો, તમે સાયન્સની વાત કરો, ગુરુત્વાકર્ષણનો નિયમ ઉપાડો. આપણે બધા જ ખોટું ભણીએ છીએ કે ન્યૂટને ગુરુત્વાકર્ષણનો નિયમ શોધ્યો હતો. તમે વરાહમિહિરની પંચ સિદ્ધાંતિકાની ટીકાઓ પબ્લિશ થયેલી છે, કોકો વાંચજો. વરાહમિહિર ઉજ્જૈનમાં જન્મેલો એક બ્રાહ્મણ, ગુરુત્વાકર્ષણના શું શ્લોકો લખ્યા છે ને, એને લખ્યું છે પૃથ્વી ગોળ છે, પૃથ્વી ગોળ ફરતી હોય છે, છતાં માણસ પડતો નથી. માણસ ઊંધો પણ હોય ને માણસ થતો પણ હોય. એને લખ્યું, એને ખબર હતી પૃથ્વીની ભૂગોળ શું છે. એને ખબર હતી કે હું ઉજ્જૈનમાં છું અને ઉજ્જૈનની સામે બાજુ રોમ આવેલું છે. લખે છે, રોમ નામ લખે છે આ વરાહમિહિર. અને રોમમાં મારા કરતાં માણસ ઊંધો છે પણ માણસ કેમ પડી જતો નથી, એને ઉદાહરણ આપ્યું કે જેવી રીતે ચીપકલી, એટલે શું આપણે ગરોળી, એ ગરોળી છત ઉપર ઊંધી લટકતી છે પણ ગરોળી કેમ નથી પડતી? તો કે ગરોળી એ અંદર દબાણથી ચોંટી રહે છે, એમ માણસ પૃથ્વીના આકર્ષણથી ચોંટી રહે છે. વરાહમિહિરનો સિદ્ધાંત શ્લોક સહિત આપેલો છે. કેટલા આપણા વૈજ્ઞાનિકો જીનિયસ હતા. અને વરાહમિહિર ક્યારે જન્મે જાણવા જેવું છે. ન્યૂટન કઈ સાલમાં જન્મ્યા? બ્રિટિશ વિજ્ઞાની. આ બ્રિટિશ વિજ્ઞાની થયા 17મી સદીમાં. અને વરાહમિહિર ક્યારે થયા? 5મી સદીમાં, માફ કરજો, વરાહમિહિર થયા 5મી સદીમાં. આજે પણ ઉજ્જૈનના વિક્રમશિલા ગ્રંથોમાં પબ્લિશ થયેલા અને એના ઓલા ડોક્યુમેન્ટ્સ મળી આવેલા છે. તમે મેથેમેટિક્સની નામ લો, એની સાથે સાથે બીજા ઘણા બધા ભારતના એવા સંશોધનો થયેલા છે. સમય, તમે કદાચ કાર્લ સેગનનું નામ સાંભળ્યો છે. કાર્લ સેગન એમ કહેવાય છે કે આધુનિક જે બ્રહ્માંડ વિજ્ઞાનીઓ કહેવાય, બ્રહ્માંડ વિજ્ઞાની, એમાં કાર્લ સેગનનું નામ હેટ્સ ઓફ કરી લેવામાં આવે છે. સલામ એટલે ટોપી ઉતારીને સલામ કરવામાં આવે એવો કાર્લ સેગન. એને એક પુસ્તક લખ્યું છે ધ યુનિવર્સ. આ કાર્લ સેગન એણે થોડાક સમય પહેલાં આ પુસ્તક લખેલું છે. તમે એક અદ્ભુત વાત કરી છે કે મેઝરમેન્ટ ઓફ ટાઈમ, એમાં ઇન્ડિયાને કોઈ પહોંચી નહીં શકે. એમ કહીને લખે છે કે ઇન્ડિયા હેઝ ધ ઓનલી રાઇટ સ્કેલ ઓફ ટાઈમ ટુ મેઝર ધ યુનિવર્સલ ટાઈમ. કેટલી સુંદર રજૂઆત કરે છે કે અત્યારે સમયનો નાનામાં નાનો એકમ સેકન્ડ, સેકન્ડને વળી પાછો 100 વડે ભાગીને મારા ખ્યાલથી માઇક્રો સેકન્ડ કરવામાં આવ્યો, અને એને 1000 વડે ભાગીને નેનો સેકન્ડ કરવામાં આવ્યો. 1 સેકન્ડનો 1000મો ભાગ એના નેનો સેકન્ડ. અને આ નેનો સેકન્ડ ક્યારે શોધવામાં આવી? તો એમ કહેવાય છે કે હમણાં આ 1980ની સાલ પછી નેનો સેકન્ડ ડિક્લેર કરવામાં આવી. 1980ની સાલ પછી નેનો સેકન્ડ. પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આપણે ત્યાં આજથી 10,000 વર્ષ પહેલાં, બધા થઈ ગયા હજારોમાં ચાલુ, કેમ કંઈ વચ્ચે ઓછું આવતું જ નથી, પણ 10,000 વર્ષ પહેલાં ક્રતિ નામનો સમયનો એકમ સમય માપન માટે વપરાતો હતો. તો ક્રતિ એટલે શું? ક્રતિ એટલે 1 સેકન્ડનો 33,000મો ભાગ. કેવી રીતે માપતા છે તમે વિચાર તો કરો. 1 સેકન્ડનો 33,000મો એનામ ક્રતિ. અને એના કરતાં આગળ જાઓ તમે, સ્વામિનારાયણ ભગવાને લખેલું વચનામૃત, એમાં છેલ્લે ભૂગોળ ખગોળનું વચનામૃત વાંચો, જે ભાગવતના આધારે લખાયેલું છે. એમાં સમયના સ્કેલ આપેલા છે. કલિયુગ, દ્વાપર, ત્રેતા અને સતયુગ, અને વળી કલિયુગની ચોકડી. અને કાર્લ સેગને આનો ઉલ્લેખ કર્યો છે પોતાના પુસ્તકમાં. એમ કહેવાય છે આઇન્સ્ટાઈન પછી જે બહુ જ મોટા 3 વિજ્ઞાન છે, એમાં એક આ પેલો અપંગ એક વિજ્ઞાની છે, એમના નામ યાદ આવશે, સ્ટીફન હોકિંગ્સ, એક આ કાર્લ સેગન. આ કાર્લ સેગન લખે છે કે આ હિન્દુઓની થિયરી કલિયુગ ને દ્વાપર ને ત્રેતા ને કોઈ હંબક નથી.
એ કહે છે કે ઇટ ઇઝ ધી રાઇટ સ્કેલ ઓફ ટાઈમ. બ્રહ્માંડ તમારે માપવું હોય તો કઈ રીતે બ્રહ્માંડના ટાઈમ સ્કેલ માપવાના છે? અત્યારે આપણે લાઇટ યર્સ એના માટે શબ્દો વાપરીએ છીએ. એણે લખ્યું છે કે આ લોકો પાસે પરાર્ધ નામનો સમયનો એકમ છે. પરાર્ધ, સંતો જ્યારે સંકલ્પ કરાવે ત્યારે આદ્ય બ્રહ્મણો દ્વિતીય પરાર્ધે એમ સંકલ્પ કરાવતા શરૂઆતથી બોલતા હોય છે. એ પરાર્ધ શું છે? એને કહ્યું કે પરાર્ધ એટલે 43 બિલિયન યર્સ ઓફ ટાઈમ. એને જ્યાં સમજાવ્યું છે કે શું આ લોકો પાસે સમયનો એકમ છે. અને એને વાત કરી, અમે યુરોપિયનો અથવા તો અમે પશ્ચિમના વિજ્ઞાનીઓ, અમારી પાસે સમયનો એકમ એક જ છે. શરૂઆત સેકન્ડથી થાય છે, પછી મિનિટ, એમ કરતાં 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 અમે વર્ષ, અને વર્ષ પછી અમે પહોંચીએ છીએ સેન્ચુરી, અને સેન્ચુરી પછી અમે પહોંચીએ છીએ મિલેનિયમ. મિલેનિયમથી આગળ જતા જ નથી. મિલેનિયમ જ અમને યાદ આવે. મિલેનિયમથી અમારી પાસે કોઈ આગળ સમયનો એકમ જ નથી. અને આપણે કેટલો આ મિલેનિયમ, કેટલા મિલેનિયમ થાય? 43 કરોડ વર્ષ થાય ત્યારે કેટલા મિલેનિયમ સમય છે? તમે વિચાર કરો છો. મિલેનિયમ એટલે 1000 વર્ષ. કેટલો સમયનો વિરાટ એકમ આપણા ઋષિમુનિઓ વિચારતા હતા. તો તમે કોઈ પણ વિષય લો, કોઈ પણ બાબત ઉપાડો, ભારતીયોની જે સિદ્ધિઓ હતી, ભારતના વિજ્ઞાનીઓ જે આગળ હતા, એની તોલે કોઈ નહોતું આવ્યું આજ સુધીમાં. બધી વાતો કરીએ છીએ, વિમાનની વાત પણ યાદ આવે છે. વૈમાનિક શાસ્ત્ર, ભારતના મહર્ષિ ભારદ્વાજ, જેનો સમય આંકવામાં આવે છે આજથી બરાબર 3000 વર્ષ પહેલાં, ઈસવીસન પૂર્વે 1000 વર્ષ પહેલાં. આ ભરદ્વાજ ઋષિએ ભારદ્વાજ સંહિતામાં, યંત્ર સર્વસ્વ ગ્રંથમાં વૈમાનિક પ્રકરણ નામે એક ચેપ્ટર લખ્યું છે. જે ચેપ્ટર અત્યારે પ્રિન્ટિંગ કર્યું છે 350 પાનાનું થયું છે. આ વૈમાનિક પ્રકરણ, એમાં એણે વિમાન કેવી રીતે બનાવવા એની આખી ટેકનિકલ માહિતી આપી છે. આપણે બધા પુષ્પક વિમાનની વાતો સાંભળી છે કે રામચંદ્રજી લંકાથી ઉડીને અયોધ્યા પહોંચ્યા વાયા પુષ્પક વિમાન, પુષ્પક વિમાન દ્વારા. આપણે આ બધી વાતો આપણે સાંભળી છે. પણ મોટાભાગના લોકો આપણે એ સાચું માનવા તૈયાર નથી. પુષ્પક વિમાન એ કોઈ ટેકનિકલી ઉડી શકે એવું કોઈ વિમાન હતું. પણ ભરદ્વાજ ઋષિએ પબ્લિશ કરેલો યંત્ર સર્વસ્વ ગ્રંથમાં વૈમાનિક પ્રકરણ, મિકેનિકલ એન્જિનિયરિંગનો ટોપિક છે ને એરોડાયનેમિક્સનો ટોપિક છે આખો. એમાં એણે અદ્ભુત વર્ણન કર્યું છે. GR જોશિયર નામના એક વિદ્વાને ઈસવીસન 1927માં મૈસૂર યુનિવર્સિટીમાંથી પબ્લિશ કરેલો ગ્રંથ છે. અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની આર્કાઇવ્સમાં આજે પણ એનો ઓરિજિનલ પાનાઓ પડેલા છે. કોઈક વખત સમયમાં તો ત્યાં જોજન પૂછજો. આ યંત્ર, આ વૈમાનિક પ્રકરણની અંદર ડિઝાઇનો આપી છે. એમાં રૂક્મ વિમાન કેવી રીતે ઉડે, એનું ફ્યુઅલ કયું હોય, એમાં ક્યાં કેવા પ્રકારના જનરેટર્સ મૂકવાના હોય, ક્યાં કેવા પ્રકારના જાતના કિલકને આપણે શું કહેવાય, ટેકનિક્સ. વોર ટેકનોલોજીની એક પુસ્તક સંતન અમને વાંચવા માટે આપી, જો કે હજુ વાંચી શક્યા નથી. પણ એ પુસ્તકની અંદર ભારત વોર ટેકનોલોજીમાં કેટલું બધું દુનિયામાં આગળ હતું. હજુ તો દુનિયામાં લોકોને કપડાં પહેરતા નહોતા આવડતા, ત્યારે કેવી રીતે લડવું એની પણ ટેકનોલોજી વિકસી ગઈ હતી. લોકો હજુ તો પતરાથી કોણીઓ લડતા હતા, કોણીથી લડતા હતા એકબીજા સાથે. ત્યારે અહીંયા અગ્નેયાસ્ત્રો શોધાયા હતા. ત્યાં સુધી આપણી ટેકનોલોજી વિકસી હતી. આજથી 5000 વર્ષ પૂર્વેની આ ઘટના છે. લોકો એમ માને છે કે મહાભારત એ માત્ર કપોલકલ્પિત કથા હશે. મહાભારત કોઈ કપોલકલ્પિત કથા નથી. મહાભારત માત્ર કોઈ મહાકાવ્ય નથી, ઇલિયડ કરતાં 8 ગણું મોટું. પણ મહાભારત એક નક્કર ઇતિહાસ છે. અને હમણાં જ ડૉક્ટર રામન્ના કરીને બેંગ્લોરમાંથી, IIScમાંથી જે સાયન્ટિસ્ટ તરીકે વિખ્યાત થયા છે, એમણે એક પુસ્તક પબ્લિશ કર્યું છે, ધ એક્ઝેક્ટ ડેટ ઓફ મહાભારત વોર. એક પુસ્તક પબ્લિશ કર્યું છે. એણે પરફેક્ટ ડેટ આપી છે કે મહાભારતની વોર આજથી ઈસવીસન પૂર્વે આ તારીખે શરૂ થયેલી, આ તારીખે આમ થયેલું, આ તારીખે તેમ થયેલું. એમાં વર્ણન કર્યું છે. જરા વાંચવા જેવું છું. સબ્જેક્ટને થોડા બાજુ પર મૂકીને એક વાત અહીંયા અંદર લાવી દઉં છું. ભારતનું નામ અર્જુનનું પણ હતું. શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર અર્જુનને ભારત તરીકે સંબોધવામાં આવ્યો છે. ભારત, તો એ ભારત કેવો હતો એનું વર્ણન કર્યું છે કે અર્જુન જ્યારે મહાભારતનું યુદ્ધ લડતો હતો ને, તો એની ઉંમર કેટલી હતી? 84 વર્ષની. એક્ઝેક્ટ લખ્યા છે. કેટલી? 84 વર્ષની. અને મહાભારતની યુદ્ધ એ સેના વચ્ચે અર્જુન જ્યારે ગાંડી ધનુષ્ય ઉઠાવે છે અને એનો પહેલો બાણનો પ્રહાર કરે છે, અરે એનું વર્ણન આવે છે કે હાથીના ગંડસ્તર ફાટી જાય એવો તો એની પ્રત્યંચામાંથી અવાજ થયો. પ્રત્યંચા એટલે ધનુષની દોરી છોડે ને, એમાંથી જે અવાજ થયો એટલો પ્રચંડ નાદ થયો કે ન પૂછો વાત. તો કેટલી આપણી આ ઐતિહાસિક બાબતો છે. આ 100% સનાતન સત્ય છે, જેમાં ક્યાંય કોઈ માત્ર નવલકથાની વાત નથી.
આ બધી જ જબરજસ્ત ભારતની સિદ્ધિઓની સાથે સાથે એક મહત્ત્વની બાબત ચૂકાઈ જાય તો ચાલે જ નહીં. એ હતો ભારતનો આધ્યાત્મિક વારસો. એ હતી ભારતની આ સંસ્કાર સમૃદ્ધિ. ભારત નીતિમત્તાથી માંડીને આધ્યાત્મિકતામાં આર્નોલ્ડ ટોરેનબીએ પણ કહ્યું છે અને માર્ક ટ્વેન કહ્યું છે, ઇન્ડિયા ઇઝ ધ ઓનલી મિલિયોનેર. અને શબ્દ આગળ આપણે છે કલ્ચરલ મિલિયોનેર. ઇન્ડિયા ઇઝ ધી ઓનલી કલ્ચરલ મિલિયોનેર. આપણે જ લખપતિ હતા સંસ્કૃતિની બાબતમાં, નીતિની બાબતમાં, આધ્યાત્મિકતાની બાબતમાં અને ધાર્મિક બાબતમાં. અને એરિયન નામનો એક ગ્રીક વિદ્વાન શું કહેવાય નાલંદા અને તક્ષશિલાના સમયમાં આવેલો, જે પબ્લિશ થયેલું એનો એકાઉન્ટ છે. આ એરિયને લખ્યું છે કે હું જ્યારે ભારત ગયો ત્યારે મેં કેટલીક વસ્તુઓ જોઈ કે જે હું ક્યારેય ભૂલી નહીં શકું. કે ભારતની અંદર રાજવીઓ પોતાના ખજાનાને પણ તાળું મારતા નથી. આ પોતાનો જાત અનુભવ લખે છે. રાજવીઓના ખજાના ખુલ્લા પડ્યા હોય છે. ચોકીદારોની ભારતમાં જરૂર નથી. એટલી હદ સુધી કે ભારતમાં ન્યાયાલયોની પણ જરૂર નથી, કારણ કે લોકો કોઈ અન્યાય જ કરતા નથી. એટલા બધા લોકો નૈતિક રીતે શુદ્ધ છે કે જેને જોઈને મને એમ લાગે છે કે આપણા દેશના લોકો ક્યારે આવી રીતે ઊંચા આવશે. ગ્રીક લખે છે, ગ્રીક માણસ એરિયન, અને સેબોક્ત નામનો સિરિયન માણસ લખે છે, જેનો જ્યોર્જ પ્રાણી મેં વાત કરી એ આગળનો ઉલ્લેખ તાકે છે. સેબોક્ત એનું નામ હતું, SOBEKHT. આ માણસ લખે છે કે ભારત નીતિમત્તામાં, નૈતિકતામાં એનો નાનો બાળક એ એટલો બધો ચુસ્ત હોય છે કે જેની પાસેથી તમે કોઈ પણ પ્રકારની અનીતિની ક્યારેય કલ્પના પણ ન કરી શકો. એટલો બધો નાનો બાળકથી મને દરેક માણસ નીતિમાં શુદ્ધ છે. વિચાર તો કરો, મહાભારતનું વોર સાંજે 6 વાગે સૂર્ય આપમેળે પૂરું થાય અને પછી એકબીજાના આશ્રમમાં, એકબીજાની રાવટીમાં બધા પ્રેમથી મળતા હતા. કેટલા પ્રેમથી મળતા હતા. એના જ વોર પતિ 6 વાગ્યા પછી ઇટ ઇઝ ઓફ, વોર પૂરી થઈ ગઈ, આપણે બેઠા હોય, આપણે એકબીજાને મળવાનું છે. અરે આપણે તો એક સામાન્ય કોલેજની ચૂંટણી હોય ને તો એકબીજાને સામે ખાર રાખીએ, જિંદગી ભર ખાર રાખીએ. અને આ માણસો 6 વાગે યુદ્ધ પૂરું થઈ ગયું. નૈતિકતા, એટલે પ્યોર નૈતિકતા. કેટલી બધી જબરજસ્ત ભારતના ધર્મની પકડ હશે એની વાત કરતાં આ લોકોએ લખ્યું છે. મેગસ્થનીસે પણ એનું ખૂબ સુંદર વર્ણન આપ્યું છે. યુએન સંઘે પણ આપ્યું છે. યુએન સંઘે લખ્યું છે કે નાલંદા ગયો હું. નાલંદામાં રત્નભંજક ને રત્ન ગ્રંથાગાર મેં જોયા કે વાદળાઓ જેને સ્પર્શ કરીને જાય એટલે ઊંચા બિલ્ડિંગો હતા. આ બિલ્ડિંગોમાં શું ભર્યું હતું? લાઇબ્રેરી. અને લાઇબ્રેરીમાં શું? ધર્મના ગ્રંથો. કે ધર્મના ગ્રંથો લોકો એટલો અભ્યાસ કરતા. મને એમ થયું કે હું ક્યારે આ કરી રહીશ. યુએન સંઘ કહે છે કે મને ઈર્ષા આવી, એટલા બધા લોકો ધર્મ ચુસ્ત હતા. તો આ ભારતની એક જબરજસ્ત વિરાસત હતી આધ્યાત્મિકતા. શ્રીમદ ભગવદ્ ગીતા. અરે રોબર્ટ ઓપનહાઇમર જ્યારે ફર્સ્ટ એટોમિક બ્લાસ્ટ કરવામાં આવ્યો, અને એનો જનક કહેવાય રોબર્ટ ઓપનહાઇમર, અમેરિકન સાયન્ટિસ્ટ, અને મારા ખ્યાલથી એ જર્મન હતો. આ રોબર્ટ ઓપનહાઇમર એ જ્યારે પહેલો આ બ્લાસ્ટ થાય છે ઈસવીસન 1945 13મી જુલાઈનો દિવસ, એ એટોમિક બ્લાસ્ટ થાય છે ત્યારે એનો જે કાઉન્ટડાઉન કરતા 9, 8, 7, 6, 5 એનો એલોસીનો નામનો કાઉન્ટડાઉન કરતો હતો હાથમાં માઇક લઈને. એલોસીનો માણસ એ કાઉન્ટડાઉન કરતાં ધ્રુજવા માંડ્યો કે જ્યારે 0 બોલાશે ને બ્લાસ્ટ થશે ત્યારે શું થશે, ઓલાઈ થઈ જશે. બીતો તો જબરજસ્ત, એટલો બીતો હતો કે એને માઇક જ્યારે શું કહે કાઉન્ટડાઉન કરતાં 2, 1 અને 0 બોલી દે શક્યો, ફગાવી દીધો, માઇક્રોફોન ફગાવી દીધો અને 0 મનમાં બોલ્યો. બ્લાસ્ટ થયો. અને બ્લાસ્ટ જ્યારે રોબર્ટ ઓપનહાઇમર બાજુમાં ઉભો તેને જોયો, એ શ્રીમદ ભગવદ્ ગીતાનો પાઠ કરવા લાગ્યો. આ ઓપનહાઇમર ભગવદ્ ગીતાનો 11મો અધ્યાય યાદ કરે છે. કાલોસ્મી લોકક્ષયકૃત પ્રવૃદ્ધ એમ કહીને ભગવદ્ ગીતાનો પાઠ કરે છે. માય ગોડ, વોટ આઈ હેવ ડન. કેટલા માણસો ભગવદ્ ગીતામાં શ્રદ્ધા ધરાવતા છે યાદ તો કરો. આજના આ ભારતમાં તમે યુવાનોને પૂછજો, ભગવદ્ ગીતા કેટલાને ખ્યાલ છે? ભગવદ્ ગીતામાં કેવું તત્વ છે કેટલાને ખ્યાલ છે? ઉપનિષદ. અરે પેલો શું કહેવાય, મને હમણાં નામ યાદ આવશે, ઉતાવળમાં કંઈક કોક ખાના મગજમાં ગરી ગયું છે, કાઢી લઈશ થોડા સમયમાં. એ માણસ એમ કે છે ઉપનિષદ આર સોલેસ ઓફ માય લાઈફ એન્ડ ઉપનિષદ આર સોલેસ ઓફ માય ડેથ. મારા મૃત્યુમાં કે મારા જીવન પર્યંત મને કોઈ એક જગ્યાએથી આશ્વાસન મળી રહે તેવી કોઈ બાબત હોય તો આ ઉપનિષદો છે. કેટલી ઉપનિષદની મહત્તા. આ ઇમર્સન કાર્લાઇલ
કે મોટા મોટા બધા વિશ્વના ચિંતકો એ આ ઉપનિષદોને ગીતા પાછળ તો ગાંડા હતા. આધ્યાત્મિક બાબત આપણે ત્યાં વિસરાય છે. ફરીથી પાછા ભારત ભાગ્ય વિધાતા ઉપર આવીએ. કેટલી આપણી ભારતની આ તમામ દિશામાં પ્રગતિ, અને આજે ભારત ક્યાં છે? મેરા ભારત મહાન બોલતા લોકો હસે છે. અને મેરા ભારત મહાનની આગળ એક વાક્ય બોલે ખબર છે, 100 में 80 બેઈમાન ઓર મેરા ભારત મહાન. એમ લોકો આગળ એક ઉક્તિ બોલતા થઈ ગયા. અરે આ ભારતની બદબોય કેવી થાય છે દુનિયાભરમાં. શિકાગોની બાજુમાં એક બહુ જ મોટું પ્રદર્શન છે. એ પ્રદર્શનમાં જુદા દુનિયાના દેશો રજૂ કરવામાં આવ્યા છે. ભારત પણ રજૂ કરવામાં આવ્યું છે. અને ભારતનું ત્યાં જે લાઈવ ડાયોરામાં મૂક્યો છે, જોવાનું તો આપણું માથું શરમથી ઢળી પડે. આપણને આ મારા દેશની આ લોકો આવી રીતે કથણી રજૂ કરે છે. ભારત દેશ એ એટલો ગંદામાં ગંદી રીતે મૂક્યો છે કે આપણને બે ઘડી આપણું માથું શરમથી ઝૂકી જાય કે મારા ન જોવું જોઈએ. તો ભારતની આ દશા કેવી રીતે થઈને શા માટે થઈ? ભારતનો ભાગ્ય વિધાતા ભૂલાયો છે. ભારતનો ભાગ્ય વિધાતા ખોવાયો છે. અને ભારતનો ભાગ્ય વિધાતા કોક જગ્યાએ ઊંઘી રહ્યો છે. તો આ લખે છે ડૉક્ટર અબ્દુલ કલામ 3 વર્ષ પહેલાં પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજના દર્શને આવેલા, અને એમણે પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું કે સ્વામીજી, ફરીથી પાછું ભારત ઇન્ડિયા 2020 2020માં ભારત મહાન થવું જોઈએ એવી અમને બધાને ઈચ્છા જાગી છે. અને અમે 500 જણા જીનિયસ માણસો ભેગા થઈને ભારતને મહાન બનાવવા માટે અનેક વિચારો કરી રહ્યા છીએ. અને એમાં મેં 5 ક્ષેત્રો વિચાર્યા છે. 5 ક્ષેત્રોમાં જો પ્રગતિ થાય તો ભારત જબરજસ્ત વિશ્વગુરુ પાછું બની જાય, જે ભારતની મૂળ સ્થિતિ હતી તે. એ 5 ક્ષેત્રોમાં અમને વાત કરી. ફર્સ્ટ ઇઝ એજ્યુકેશન, બીજી અમને વાત કરી મેડિસિન, ત્રીજી વાત કરી એનર્જી એટલે કે આ ઉર્જા, ચોથી વાત કરીને ક્રિટિકલ ટેકનોલોજી એટલે કે વોર ટેકનોલોજી, મિસાઇલ ટેકનોલોજી વગેરે. પાંચમી અમને વાત કરી ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે રોડ ને બીજા બધા જે આપણા જીવન જરૂરિયાતના જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવાય તે. આ 5 મુદ્દા અમને કહ્યા કે સ્વામીજી, ડુ હેવ એની સજેશન? આગળ આપને કોઈ સજેશન છે? પ્રમુખ સ્વામી મહારાજે કહ્યું આ 5 તો બરાબર છે, પણ એક મહત્વનું ચૂકાઈ જશે, તે લખો આધ્યાત્મિકતા પહેલું. ધર્મ અને આધ્યાત્મિકતા વગર કદી ભારત ભાગ્ય વિધાતા વળી પાછળ જાગશે નહીં. ધર્મ અને આધ્યાત્મિકતા વગર આપણે ચાલે તેમ જ નથી. રશિયાએ ધર્મની અવગણના કરી શું દશા થઈ દુનિયાના જે ઇતિહાસ ખબર છે. અને લોકો એમ માને છે, અબ્દુલ કલામે સ્વામીજીને સવાલ પૂછ્યો કે સ્વામીજી, ભારતમાં 3 વસ્તુ ખૂટે છે. પહેલો પુણ્ય નેતા, બીજો પુણ્ય અધિકારી, ત્રીજો પુણ્ય નાગરિક. આ 3 ખૂટે છે. 3 ક્યાંથી કાઢવા? જો આ 3 ભારતમાં મળી જાય, પુણ્ય નેતા, પુણ્ય અધિકારી, પુણ્ય નાગરિક, તો ફરીથી મારો ભારત દેશ મહાન થાય એમાં મને કોઈ શંકા નથી. કલામ સાહેબ સ્વામી બાપા આગળ રજૂ કરી રહ્યા હતા. કેવી રીતે થાય? એમને કહ્યું સ્વામીજી કંઈક ઉપાય? સ્વામી કહે છે ફરીથી પાછું આધ્યાત્મિકતા અને નૈતિકતા સ્કૂલમાંથી, કોલેજમાંથી, વિદ્યાર્થી કાળમાંથી, જે આપણા ગુરુકુળની પરંપરા હતી. અરે આર્યભટ્ટની આ આશ્રમ શાળામાં નાના નાના છોકરાઓ પાઈનું મૂલ્ય 0.3.14 કરતા હતા. એ આવડાના નાના વિદ્યાર્થી ઉપનિષદના શ્લોકો બોલતા બોલતા પાઈનું મૂલ્ય શોધતા હતા. એ ક્યાં ગયા આપણા ઉપનિષદના શ્લોકો? આપણા શિક્ષણમાંથી, આપણા નિત્ય જીવનમાંથી. ધાર્મિકતા ક્યાં ગઈ? વિદ્યાર્થી તરીકે એટલે માત્ર રંગરેલિયા, વિદ્યાર્થી એટલે માત્ર આનંદ પ્રમોદ. આધ્યાત્મિકતા ક્યાં ગઈ? એ આ આધ્યાત્મિકતા છે એ ઉદ્ધાર જ નથી. અને એક આગળનો મુદ્દો તો અત્યારે એ યાદ આવે છે, આ આધ્યાત્મિકતા એટલે આપણા પ્રાચીન રોલ મોડલ્સની સતત સ્મૃતિ. આજે આપણા રોલ મોડલ્સ ચેન્જ થઈ ગયા. ભારતની અવદશા એનું કારણ કોઈ પોલિટિશિયનો નથી. લોકો એમ માને છે કે માત્ર પોલિટિશિયનો, લોકો એમ માને છે કે ભારતની અવદશા એટલે આપણે આટલા વર્ષો સુધી ગુલામ રહ્યા તે છે. એ બધું તો ઠીક છે, હવે ગુલામી તો આવે ને જાય, પણ પેલી ઇકબાલની પંક્તિ, સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા, કુછ બાત હૈ કે હસ્તી મિટતી નહીં હમારી, એ પંક્તિ ક્યાં ગઈ? અમારી કોઈ દી હસ્તી મટતી નથી, તો હસ્તી ક્યાં ગઈ આપણી? પણ એનો જે મૂળ એક સ્ત્રોત ભૂલાય છે તે છે આપણા રોલ મોડેલ્સ ચેન્જ થઈ ગયા છે. રોલ મોડેલ્સ એટલે આપણા રોલ મોડેલ્સ કોણ હોવા જોઈએ? આ સિનેમાના એક્ટર એક્ટ્રેસો? આજે આપણા રોલ મોડેલ્સ કોણ હોવા જોઈએ? આજે ફેશન શોમાં ઉતરનારા એવા માત્ર કપડાથી શોભા દેખાનારા માણસો? રોલ મોડેલ્સ, આઈડિયલ્સ કોણ હોવા જોઈએ? તમે જુઓ અભિમન્યુ, 7 કોઠા સુધી માણસ, એક કિશોર વયનો માણસ ક્યાં સુધી પહોંચે છે, એ આપણો રોલ મોડેલ હોય. આપણો રોલ મોડેલ ભરત હોય, જે સિંહનું મોઢું ફાડીને દાંત ગણે છે અને
ચોંકી જાય છે ઋષિમુનિઓ. સિંહનું મોઢું પડીને દાગ ગણનારો ભરત આપણો રોલ મોડેલ હોય. અર્જુન આપણો રોલ મોડેલ હોય. કેવી એની એકાગ્રતા! અરે પલ્લા ઉપર ઊભો રહીને માછલી ફરતી માછલીની આંખ વીંધી નાખે છે. કેવી એની એકાગ્રતા! આ આપણો રોલ મોડેલ હોય. આપણે આજે ભણીએ છીએ, આપણે જાણીએ છીએ કે આપણી એકાગ્રતા કેવી હોય છે. આપણે ભાઈએ ભણીએ છીએ, ફિઝિક્સની ચોપડી હાથમાં લઈને બેઠા હોઈએ અને ફિઝિક્સમાં કંઈક પ્રયોગ દેખાવાને બદલે બીજા કોકના ચહેરા દેખાતા હોય છે અંદર. ક્યાં આપણી એકાગ્રતા હોય છે? આ લખે છે કે રોલ મોડેલ્સ, આપણા રોલ મોડેલ્સ કેવા હોવા જોઈએ? તો ડૉક્ટર શ્રીનિવાસ રાઘવન આપણો રોલ મોડેલ હોવો જોઈએ. ડૉક્ટર શ્રીનિવાસ રામાનુજન, રાઘવન નહીં પણ રામાનુજન, કેવો માણસ! માત્ર 16 વર્ષની ઉંમર પર કેલ્ક્યુલસમાં પીએચડી થવા માટે પહોંચી ગયો હતો. એટ ધ એજ ઓફ 16 years ઓનલી. આપણો દક્ષિણ ભારતનો વિદ્વાન કેટલી હદ સુધી કે હમણાં જ વિજ્ઞાનીઓએ ડિક્લેર કર્યું કે 21મી સદીનો મેથેમેટિક્સ શ્રીનિવાસ રામાનુજન ભારતીય ગણિતશાસ્ત્રના સિદ્ધાંત પર હશે. અને એટલી બધી વાત લખે છે એમાં કે શ્રીનિવાસ રામાનુજન, મને થોડી દીધા થઈ છે કે આ તો 29 ને યા તો 32, પણ મોટે ભાગે 29 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો. અને એ માણસ ન્યૂઝપેપર, એની પાસે ગરીબ માણસ, એની પાસે કંઈ શું કહેવાય, એક નોટબુક લખવા માટે નહોતી. જ્યારે કેલ્ક્યુલસના સિદ્ધાંતો નવા સ્થાપતો હતો ત્યારે એ માણસ રેલવે સ્ટેશન ઉપર રખડીને છાપા જે ક્યાંક ફેંકી દીધેલા હોય તેમાં એકત્રિત કરીને એની ચારે બાજુ જે થોડી થોડી કિનારીઓ એ ભેગી કરીને કાતરથી કાપી એ કિનારીઓમાં ગણિતના દાખલા ગણતો અને ઇંગ્લેન્ડમાં એની થિયરી ભણવામાં આજે પણ આવે છે. એ આપણો રોલ મોડેલ હોવો જોઈએ. આપણા રોલ મોડેલ આ ગમે તેમ નાચતા માણસો ટીવી કે સિનેમામાં એ આજે બની જાય કે જેને ખબર પણ નથી શું ભારતીય સંસ્કૃતિ છે. આપણા રોલ મોડેલ ક્યાંથી હોઈ શકે? આપણા રોલ મોડેલ્સ આપણે ભૂલ્યા છીએ. આપણા રોલ મોડેલ્સમાં સ્વામી વિવેકાનંદ આવે, આપણા રોલ મોડેલ્સમાં સ્વામી બ્રહ્માનંદ આવે, આપણા રોલ મોડેલ્સમાં સ્વામી મુક્તાનંદ આવે, આપણા રોલ મોડેલ્સમાં ઉપનિષદના પાત્રો આવે. આ રોલ મોડેલ્સ આપણને ક્યાંથી જાણવા મળશે? એ અહીંથી ધર્મમાંથી ને આધ્યાત્મિકતામાંથી જ મળશે, બાકી આપણને ભટકાવી દેશે. અને ઘણી વખત લોકો એવો આક્ષેપ કરતા હોય છે કે આ ધર્મથી અવનતિ થઈ છે આ દેશની, ધર્મને કારણે આ દેશમાં પતન થયું છે, એવી ઘણી વખત લોકો કદાચ પાયા વિનાની એવી વાતો કરતા હોય છે. પણ યાદ રાખો, જે દેશનો ઉદ્ધાર થયો છે એ એથિક્સ ઉપર, નીતિમત્તા ઉપર, અને ખાલી નીતિમત્તા કોઈ દિવસ ટકતી નથી ધર્મ વિના. થોડાક સમય પહેલાં મલેશિયા જવાનું થયું હતું. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજની આજ્ઞાથી અક્ષરધામના એક સંશોધન કાર્ય માટે સંતોની ટીમ મલેશિયા ગઈ હતી. અને મલેશિયામાં એક દ્રશ્ય જોયું, હૃદય પ્લાવિત થઈ ગયું. કયું દ્રશ્ય હતું? અમે એરપોર્ટ ઉપર ઉતર્યા. એરપોર્ટ ઉપર આધુનિકતમમાં આધુનિકતમ એરપોર્ટ વર્લ્ડનું ગણાય છે તો આ કેએલ, ક્વાલાલંપરનું એરપોર્ટ કેએલ, મોસ્ટ મોડર્ન એરપોર્ટ ઓફ ધ વર્લ્ડ. આ કેએલના એરપોર્ટ ઉપર આમ તમે દાખલ થાવ, પહેલો તમને સામે એક પાટિયું વચાય, પ્રેયર હોલ્સ. એરપોર્ટ ઉપર પ્રેયર હોલ્સ ફોર મુસ્લિમ, કારણ કે મલેશિયા મુસ્લિમ દેશ છે. પ્રેયર હોલ્સ ફોર મુસ્લિમ્સ, જેન્ટ્સ એન્ડ વિમેન. આ બાજુ લખ્યું હોય પ્રેયર હોલ્સ ફોર નોન મુસ્લિમ્સ, જેન્ટ્સ એન્ડ વિમેન. એરપોર્ટ ઉપર અમને આશ્ચર્ય થયું કે આ શું પ્રેયર હોલ છે? શરૂઆતમાં કંઈ ખબર પડી નહીં. અમે ઘણું બધું ત્યાં ફર્યા સંતો, અને એમ કરતાં કરતાં અમે પહોંચ્યા ત્યાંના સચિવાલયમાં, મલેશિયાના પ્રધાન કાર્યાલયમાં, જ્યાં વડાપ્રધાન પોતે કાર્ય કરે છે. મોહમ્મદ મોહત્તીર કરીને નામ છે, મોહાથીર. એ માણસના કાર્યાલયમાં અમે ત્યાં પહોંચ્યા. આશ્ચર્ય થયું કે સચિવાલયમાં, પ્રધાન મંત્રાલયમાં, મંત્રાલયોમાં દરેક ફ્લોર ઉપર, દરેક કોર્નર ઉપર પ્રેયર હોલ ફોર મુસ્લિમ્સ, પ્રેયર હોલ ફોર નોન મુસ્લિમ્સ, લેડીઝ એન્ડ જેન્ટ્સ. અમને થયું કે આ કોણ પ્રેયર કરવા આવતું હશે? અને અમે બહાર નીકળ્યા, સામે જાયન્ટ મસ્જિદ. અને મસ્જિદ એટલે આપણે કલ્પના ન કરી શકીએ એવી જાયન્ટ મસ્જિદ જોઈ, જેની અંદર ઓછામાં ઓછા 25,000 માણસ બેસી શકે એવો ભવ્ય સભાગૃહ. અમે એ મસ્જિદની કારીગરી જોવાના નિમિત્તે ત્યાં અંદર ગયા. અમને એમ થયું આટલી મોટી મસ્જિદ, આટલા મોટા હોલ, આ કોને ખબર, વર્ષમાં એક જ વખત અહીં ફંક્શન થતું હશે. એટલે ક્યાંક ગાઈડ ઊભો હતો, એને પૂછ્યું કે અહીં ક્યારે ફંક્શન થતા છે? કે એવરી ડે. અને એવરી ડે મીન્સ ક્યારે? કે જસ્ટ નાવ, જસ્ટ વેઇટ ફોર અ વાઇલ. અમે કહ્યું કેમ હમણાં? એટલે શું કહે તો કે ફંક્શન છે. એ કે ના, અમારો નમાઝનો ટાઈમ થશે હમણાં. અને અમારા આશ્ચર્ય વચ્ચે અમે ત્યાં ઉભા રહ્યા થોડાક સમય સુધી, અમારે બીજું બધું કંઈ કામ હતું એ નિમિત્તે. અને થોડાક સમયમાં આજાન પુકારવામાં આવી, અલ્લાહુ અકબર. આજાન પુકારાઈને
ગણતરીની મિનિટોમાં મોટી મોટી મર્સિડીઝોન, રોલ્સ રોયસ ને કેડિલેક ને બધી કારોમાંથી માણસો ઉતરવા માંડ્યા અને હજારોની સંખ્યામાં મોટું પાર્કિંગ પેક થઈ ગયું અને બધા જ હાથ પગ ધોઈ અંદર નમાઝ પણ બરાબર આ આઝાન પકડાયા પછી 5 મિનિટ પછી નમાઝ શરૂ થઈ ગઈ અને હજારો માણસો હોલ પેક. પેલો કે 1:30 વાગે અમારી નમાઝ પઢે ને પતે 1:30 વાગે આ બધા જ માણસો હાજર હોય. સાંજે 7 વાગે કમ્પ્લીટ પેક. અને નથી આ ધર્મચુસ્ત દેશ આટલો બધો અને પ્રગતિ. તમે કદાચ મલેશિયા જાઓ ને તેનો પુત્ર જાય ને સાયબર જાય નગર જોજો. વોટ ઇઝ ક્વાલા લંપર અને વોટ ઇઝ પુત્ર જાય ને વોટ ઇઝ સાયબર જાયા. અમેરિકામાં તમે સાન ફ્રાન્સિસ્કો ગયા હો કે સાન હોઝે, જેને સિલિકોન વેલી કહેવામાં આવે છે, અરે સિલિકોન વેલી પાણી ભરે સાયબર જાયા નગર ઉપર. તો તમે સાયબર જાયા નગર જોયું તો સિલિકોન વેલીનો કંઈ હિસાબ નહીં. ટેકનોલોજીમાં શું આ લોકો આગળ છે, જબરજસ્ત. પણ રમજાન મહિનો આવે એટલે ચુસ્ત ધર્મમાં કોઈ સવાલ જ નથી. ત્યાં ધર્મથી પાછા પડ્યા છે લોકો. ઇઝરાયલ પોતાના ધર્મમાં કેટલું ચુસ્ત. મેનહેટનના પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને દાખલ કરવામાં આવ્યા હતા બાયપાસ સર્જરી પછી. અને વિવેક સાગર સ્વામી સાથે રોજ મારે એમની જોડવા જવાનું થાય એટલે અમે મેનહેટનમાં ચાલતા ચાલતા રસ્તો ક્રોસ કરીને ન્યુયોર્કમાં જઈએ હોસ્પિટલ તરફ. અને રોજ સવારના પોરમાં અમને ત્યાં કેટલાક માણસો માથે આટલી નાની કાળી ટોપી, લાંબો કાળો ડગલો, કાળું પેન્ટ પહેરીને પસાર થતા દેખાય. આશ્ચર્ય શું, સવારના પોરમાં 6 વાગ્યા લોકો ક્યાં જતા હશે? એટલે એક દિવસ પૂછ્યું, ચાલતા ચાલતા જાય પાછા બધા. એટલે અમારી સાથે કારેલિયા નામનો એક યુવાન હતો, એને પૂછ્યું કે આ બધા કોણ છે ને ક્યાં દે છે? રોજ સવારે આપણને દેખાય છે આ લોકો. એમને કહ્યું, સ્વામી ધીઝ આર જ્યુઝ, આ યહૂદીઓ છે. અને આ યહૂદીઓ આ એક અબજોપતિ છે. આ એક યહૂદી અબજોપતિ છે. તો કેમ ચાલતા ચાલતા જાય છે? કે એ લોકોનું સિનેગોગ આમ છે અને રોજ સવારે સિનેગોગ એમનો ધર્મસ્થાન, તે ચાલતા ચાલતા જવાનું. અને કરોડ કામ હોય અને આપણે યોગી મહારાજની વાત બોલે છે કે 25,000 રૂપિયાનો નફો કરીને રવિવારની સભામાં જવું. એ લોકો કહે છે આ લોકોનો શુક્રવારનો સાબાત ડે. કરોડ કામ હોય ને કરોડ $1 million મળતા હોય, પણ ઇટ ઇઝ ફ્રાઈડે, ઇટ ઇઝ 8 PM એન્ડ ઇટ ઇઝ અ સાબાત ડે. પતી ગયું. યહૂદીનો બચ્ચો કોઈ દિવસ ઉભો ન રહે, એના ધર્મસ્થાનમાં પહોંચી જ ગયો હોય. આપણે ક્યારે આપણી સંધ્યા આરતીમાં નિયમિત પહોંચીએ છીએ? આપણે ક્યારે આપણે પ્રાતઃકાળે એક દેવ મંદિરમાં નિત્ય પ્રાર્થના કરવા, નિત્ય ભગવાનના દર્શન માટે અસ્મિતાપૂર્વક જઈએ છીએ? મારા ભગવાન છે, મારે દર્શન જવું જ પડે. અને આ લોકો કેટલા, અને આ જ યહૂદીઓનો જ્યુનો દેશ ઇઝરાયલ આજે દુનિયાને ધ્રુજાવે છે. અમેરિકાને અંતાવે છે, ઇઝરાયલ ખોબા કરતા નાનું છે, ગુજરાતના 2 કે 3 જિલ્લા થાય એટલું નાનું છે, પણ આજે અમેરિકાને હંતાવે છે. અને એમાં પાયો કયો છે? પોતાનો ધર્મ. કોઈ સંજોગોમાં ધર્મના સિદ્ધાંતમાં કંઈ સમાધાન નહીં. આપણે ધર્મનો પાયો ચૂક્યા છીએ. યુવાન જ્યાં સુધી ધર્મનિષ્ઠ નહીં થાય, જ્યાં સુધી ચારિત્રનિષ્ઠ નહીં થાય, જ્યાં સુધી નીતિનિષ્ઠ નહીં થાય, ત્યાં સુધી આ ભારત ભાગ્ય વિધાતા ક્યાંથી ઉઠશે, ક્યાંથી જાગશે? તે આપણે આ એક બહુ જ પાયાની બાબત છે. ભારત ભાગ્ય વિધાતા ક્યાં શોધવાના છે? આપણે હૈયાની અંદર. અહીંયા બેઠેલો એક યુવાન, એમ કહેવાય છે અબ્દુલ કલામે અક્ષરધામ મહારાજ ડિક્લેર કર્યું હતું કે ભારતની અંદર 55 કરોડ કે 54 કરોડ યુવાનો છે, એટલે કે 25 વર્ષથી નીચેની ઉંમરના લોકો છે. દુનિયામાં આટલી યુવા શક્તિ બીજા કોઈ દેશ પાસે નથી. અને હમણાં જ અહીંયા પ્રવક્તા ભાઈએ કહ્યું કે ઘટમાં ઘોડા થનગણે યૌવન વિંઝે પાક. શું યૌવન પીઝે પાક? માઇકાંગનું યૌવન? અરે 55 કરોડ યુવાનો હોય તો દુનિયાને ધ્રુજાવી દે, પણ યુવાનોમાં ક્યાં છે અસ્મિતા? આ ભાગ્ય વિધાતા આપણું યુવાન છે, આપણો વિદ્યાર્થી છે, આપણો એવરેજ દરેક સ્ટુડન્ટ એ જો પાવરફુલ થાય, પોતાના ઇતિહાસ માટે જાગૃત થાય, પોતાના રોલ મોડલ્સ માટે જાગૃત થાય, પોતાના સિદ્ધાંતો માટે જાગૃત થાય, કોઈ સલાહ નથી કે દુનિયાને ભારતના ચરણે ઝૂકવું પડે કે નહીં, ઝૂકવું જ પડે. ભારત એક જમાનામાં વિશ્વગુરુ હતું, જગતગુરુ હતું, ફરીથી પાછું જગતગુરુ થવાનો કોઈ શંકા નથી. અને એની સૌથી મોટી આશાનો દીપ ક્યાંય કોણ પ્રગટતો હોય તો પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ છે. આજે દુનિયામાં ચારે બાજુ નિરાશા છવાય છે. ભારતમાં પણ લોકો નિરાશામાં છે કે શું થશે ભારતનું. પણ જ્યાં સુધી આ પૃથ્વી ઉપર પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેવા સત્પુરુષ વિચરે છે, આપણને 100% આશા છે કે ફરીથી ભારત જગતગુરુ બનશે. કારણ કે જે ધર્મના, જે નીતિમત્તાના, જે ચારિત્રના પાયા ઉપર આ ભારતનો ભાગ્ય વિધાતા યુવાન ખડો થવાનો છે, એ નીતિમત્તા, એ ચારિત્ર, એ આધ્યાત્મિકતા કે ધર્મના મૂલ્યો સિંચવાનું કામ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ કરી રહ્યા છે. અને અબ્દુલ કલામે પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજને બિરદાવતા કહ્યું હતું કે સ્વામીજી,
યુ આર ધ ઓનલી પર્સન. એકમાત્ર આ તો આ મહાપુરુષ છો કે જે ભારતના યુવાનોમાં, ભારતના બાળકોમાં, ભારતના કિશોરોમાં આધ્યાત્મિકતાનું સિંચન કરીને અને ભારતને પુણ્ય નાગરિક, પુણ્ય નેતા અને પુણ્ય અધિકારી આપી શકે તેમ છે. તો આ એક જબરજસ્ત આપણા મૂલ્યોની વાત એ વિસારે પડી ગઈ છે. એ આપણે જો નહીં પાછી દ્રઢ કરીએ, ખોટ માત્ર એક વ્યક્તિ તરીકે તને કે મને નથી, પણ ખોટ સમગ્ર ભારતને છે. એક યુવાન આપણે જાગવું પડે. અને એના માટે પૂજ્ય પ્રમુખ સ્વામી મારા 3 બાબત કે હું માત્ર એ 3 બાબત રિપીટ કરું છું. પહેલાં પહેલો કે ભારતનો દરેક યુવાન, છોડો ભારતમાં દરેક યુવાન, આપણી વાત તો કરીએ. આપણી એક પ્રતિજ્ઞા લઈએ કે આ ભારતના સપૂત છીએ આપણે. અને ભારત આખું રથ અહીંથી ભારતની વ્યાખ્યા કરવામાં આવે છે. ભા એટલે પ્રકાશ, એટલે કે જ્ઞાન. જ્ઞાનની ખોજમાં જે રથ હોય એનું નામ ભારત. અને ભારતે કોઈ દેશ, ભૂગોળ કે એક સીમા એવી નથી કોઈ. ભારત એટલે વ્યક્તિ. અર્જુન માટે જેમ ભારત સંબોધન કરવામાં આવે છે તેમ આપણે એક વ્યક્તિ ભારત. તો એમ કહેવાના પૂજ્ય પ્રમુખ સાહેબ મહારાજ કહે છે કે પહેલાં પહેલું કે ધર્મ અને સદાચાર. ધર્મ અને સદાચારમાં તો કેટલી બધી વાતો છે, પણ પહેલાં પહેલું કે કોઈ દિવસ હું એવી અપ્રામાણિકતા નહીં આચરું કે જેનાથી સમાજને, મારા પરિવારને, મારા મિત્રોને કે દેશને નુકસાન થાય. પ્રતિજ્ઞા લેવી પડે. આ દેશનું ઊંધું વાળું છે આ પ્રતિજ્ઞા વિનાના લોકોએ. અને એક નક્કી કરવું પડે કે આ દેશ એમાં ક્યાંય તો નુકસાન થયું કોઈ દિવસ હું ન કરી શકું. અરે આપણે તો હોસ્ટેલો ને કોલેજોની બારીઓના કાચ તોડવા માટે ભેગા થઈએ છીએ. ક્યાંથી ચાલ્યા? તો સિંગાપોરની અંદર એક છેલ્લી વાત કહીને વિરામ આપું છું. સિંગાપોરની અંદર એ લોકોએ એટલો બધો માર ખાધો હતો, પણ આ અસ્મિતા જગાવી. એક જ અસ્મિતા, સિંગાપોરનો એક પણ નાગરિક ક્યાંય ખોટી જગ્યાએ થૂકે પણ નહીં, એવી એનામાં અસ્મિતા જગાડવામાં આવી કે તમે થૂકી ન શકો. યુ આર અ સિટીઝન ઓફ સિંગાપોર. જેમાં તે થૂકી પણ ન શકો. કેટલી અસ્મિતા! તો પહેલું એથિક આ છે. અને આના માટે શિક્ષાપત્રનો પાઠ કરશે તો ખબર પડશે કે ક્યાંથી કેવા નિયમો પાળવા પડે. બીજું એથિક્સ, બીજું નૈતિક નિયમ એ છે કે હું મારી ફરજો પર પણ પ્રામાણિક રહીશ. તમે વિદ્યાર્થી છો, અત્યારે તમારી ફરજ ભણવાની છે, તો ભણો એટલે ભણો જ. અત્યારે બીજા નખરા કરવામાં ટાઈમ જ ન કાઢો. અત્યારે નખરા કરો ને પાછળથી ભણવા જાઓ તો ક્યાં મેળ પડવાનો? સ્ટડી ઇઝ યોર ડ્યુટી. આપણી ડ્યુટી છે. આ બીજી વાત. અને ત્રીજી વાત, જે ભગવાને આપણને જન્મ આપ્યો છે, જે ભગવાને આપણને અસ્વસ્થ શરીર આપ્યું છે, જે ભગવાને આપણને યૌવન આપ્યું છે, અને જે ભગવાન આપણું પોષણ કરી રહ્યા છે, એ ભગવાનનું સવારમાં પોરમાં 5 મિનિટ તો મારા પેરને સ્મરણ કરીએ. 5 મિનિટની પ્રાર્થના કરીએ સાચા હૃદયથી. એક ઇસ્લામમાં માનવ માણસ એ રોડ વચ્ચે ગમે ત્યારે નમાઝ પઢવા માટે બેસી જાય છે. અમે કેટલી જગ્યાએ જોયું છે, 1000 જગ્યાએ જોયું છે. અને એક હિન્દુઓને યાદ આવે કે સાંજનો સાપરેનો ટાઈમ થયો છે, સંધ્યાઆરતી મારે કરવી જ છે. એની હાવ ના ચાલે. આ આપણા એથિક્સ, આ આપણો સદાચાર, આ આપણે દ્રઢ કરીશું. ચોક્કસ વિશ્વાસ છે ભારતનો ભાગ્ય વિધાતા જાગી દેશે. ભારતનો ભાગ્ય વિધાતા હૃદયમાં કોઈક નવી મશાલ લઈને ઊભો થશે. અને ફરીથી કૃષ્ણમ વંદે જગદગુરુમ જેમ કહેવામાં આવતું એમ ભારતમ વંદે જગદગુરુમ એમ ફરીથી નાદ વિશ્વનાથ ગુંજશે. અને ઋગ્વેદના ઋષિએ ગાયેલું છે કૃણંતિ વિશ્વમ આર્યમ, કૃણવંતુ વિશ્વમ આર્યમ. એમ વિશ્વ ફરીથી પાછું એક આર્ય સ્થાન તરફ, આર્ય ભૂમિ તરફ આકર્ષાશે. એમાં કોઈ શંકા નથી. અને માર્ક ટ્વેઇનનું છેલ્લું વાક્ય, માર્ક ટ્વેઇન કહે છે કે સૂર્ય, સાંભળજો હું એક્ઝેક્ટ ભાષાંતર બોલું છું. માર્ક ટ્વેઇન લખે છે સૂર્ય 24 કલાક દરમિયાન દુનિયાના જેટલા ભાગમાં ફરે છે તે તમામ ભાગોમાં વન લેન્ડ એન્ડ ધી ઓનલી વન લેન્ડ, ઇન્ડિયા, એટલે કે એકમાત્ર ભારત જેવો એક દેશ છે કે જેમાં નથિંગ ઇઝ લેફ્ટ, નથિંગ ઇઝ ફરગોટન. ભગવાને એનું અદ્ભુત સર્જન કરવામાં કાંઈ જ બાકી રાખ્યું નથી, કંઈ જ ભૂલ્યા નથી. અને લખે છે કે ભારતની વિશેષતાઓ ગણવાનું પૂરું કરો, વળી પાછી ભારતની નવી વિશેષતાઓ જડી આવે. એટલું ભારત મહાન છે કે હું આ ભારત વિશે ગ્રંથ લખવા બેઠો છું, એ ગ્રંથ અધૂરો છોડું છું. અને છેલ્લે લખે છે અને સૌથી ઉત્તમ તો એ છે ભારતની વિશેષતાઓ ગણવાનું બંધ કરી અને ભારત એક અદ્ભુત દેશ છે એમ સ્વીકારીને તેના મૂલ્યોને જીવનમાં પચાવી લઈએ. માર્ક ટ્વેઇન લખે છે. ભગવાનને પ્રાર્થના કરીએ કે આવી અદ્ભુત ભૂમિના સંતાન તરીકે, ભારત ભાગ્ય વિધાતા તરીકે આ ભૂમિની માટીમાંથી પેદા થયેલું અન્ન આપણે ખાઈએ છીએ. અને જ્યાં ભગવાન રામ, ભગવાન કૃષ્ણ, પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ વિચર્યા છે
એવી ભૂમિમાં આપણને જન્મ પ્રાપ્ત થયો છે. તો દુર્લભન ભારતે જન્મનો અસ્મિતાનો મંત્ર સ્વીકારીને ફરીથી પાછા આપણે ભારતના વાગ્ય વિધાતા તરીકે ઊભા થઈએ, કિંગ જ્યોર્જ પંચમના પણ બાપ તરીકે ઊભા થઈએ અને ભારતના રાષ્ટ્રગીતને સાર્થક કરીએ. જય સ્વામિનારાયણ. આવી વધુ કથા સાંભળવા માટે ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરો અથવા શ્રવણમાલા ચેનલને સબસ્ક્રાઈબ કરો.